अच्छा पार्थभाई कई बोल छो ओहो ओ આપણે બહુ દાડા પછી મળ્યા છે ભાઈ તો કેમ છો મજામાં બસ મજામાં હે ગાઈસ તમારું સ્વાગત છે મેહુલ રાઠવાના એક નવા વ્લોગ વિડીયોમાં તો તમે કેમ છો મજામાં ને તો હું છું એકદમ મજામાં અને આજે તો અમે સાગરભાઈના ટ્રેક્ટરમાં બેસીને જવાના છે નદીમાં તો બન્યા રહેજો મળીએ ત્યાં જઈને जा रहे हैं ट्रैक्टर में बैठ के तो गाइस कीर्तन भाई ट्रैक्टर चलावा है तब जो आयो जरियावा तो मजूर लेके आया तो ये गाइस मजूर लेके आया है सब लोग मैं भरूं के यहां मतलब के मजूर लेने आए हैं कोई ना कोई आ कीर्तन भाई ट्रैक्टर चल रहा है आज गाइस અમે નદીમાંથી ઘરે જ છે અને આ લોકો પણ આવ્યા હતા નદીમાં જોઈ લો અહીંયા ઘરે જઈને મળીએ ગાઈસ અમે જઈએ છીએ દહીં લેવા માટે કાલે આજે દહીં નાખી લેવા માટે ઘંટીએ લેવા માટે તો બન્યા રહેજો ત્યાં જઈને મળીએ તો કેવું રે કાકા મારું ધરાઈ ગયું કે ઓરા એમ નહીં કહેવા તો ગાઈસ તમે આવ્યા છે દહીં લેવા માટે આપણું દહીં અને આ રહ્યો કાકો કાકા કે કમ છે ગાઈસ અમે દહીંનું લઈ લીધું છે અને હવે જઈએ છીએ ઘરે હવે જઈએ છીએ ઘરે મળીએ ઘરે જઈને બન્યા તો ફાઇનલી મિત્ર અમે ઘરે આવી ગયા છે અને દહીંનું લઈ લીધું દહીંનું ઘરે મૂકી દીધું છે જુઓ તો અમારી હાલત જુઓ તમે કેવી થઈ ગઈ એકદમ તો બન્યા રહો મળીએ આવ્યા છે ખેતર બાજુ કેમ કે થોડું કામ છે અને આ દેખો ગાડીને સ્ટેન્ડ નથી સારું આ તારીખ આવી ગાડી છે અમારી ગઈ તો અમે તો થોડા આવ્યા હતા ખેતર બાજુ તો તમે જોઈ શકો છો ખેતરમાં મકાઈ છે હમણાં પાણી ચાલે છે હમણાં ખેતરમાં અને પાણી પણ આવી ગયું છે તમે જોઈ લો આ પાણી ચાલે છે તો બન્યા રહેજો બ્લોગમાં કરણભાઈ શું નામ તમારું કરણભાઈ કાંઈ નહીં તો ગાઈસ કરણભાઈની દુકાને અમે આવ્યા છે ગાડી રિપેરિંગનું કામ કરે છે તમે જોઈ લો કરણભાઈ બે શબ્દ કેવા છે કંઈ કીધેલા કંઈ મારી દુકાને આવજો રિપેર કરાવવાને બોલો જુબા કેશું અમે આવ્યા હતા દુકાને પણ ચાલુ દુકાને તમારી જાડે પોપટ થઈ ગયું દુકાન જ બંધ છે શું કરવાનું તો અમે લેવા આવ્યા હતા ફળેકા પણ દુકાન બંધ છે આજે બને રહેજો બ્લોકમાં બે જણ આવ્યા છે આજે કીર્તન છે અને આ દુકાન બન્યા રહ્યા એટલા માટે અને આ તો છે જો આવ્યા મળી ગયા આજે કેમ છે ભાઈ લોગ હા મજામાં અચ્છા પાર્થભાઈ કઈ બોલશો ઓહો ઓ આપણે બહુ દાડા પછી મળ્યા છે ભાઈ તો કેમ છો મજામાં બસ મજામાં તો ગાઈસ આ લોકો જાય છે કંઈક કામ માટે કઈ જાવ છો પાર્થભાઈ ફરવા તો ગાઈસ આ ફરવા જાય છે અને અમે બેઠા છે એમાં કામ હતું થોડું એટલા માટે તો બન્યા રહેજો બ્લોગમાં મળીએ થોડી વાર પછી